આ છે અમારા ગામનું રામજી મંદિર. તમને આ છે અમારા ગામની પોસ્ટ ઓફિસ ને સેના ચેકવાનું કામકાજ ચાલી રહ્યું છે. અને અત્યારે હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા મજામાં દેશો? કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં દો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જાગીને થઈ જશું નાહી ધોઈને ફ્રેશ. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો. અને આજે છે મંગળવાર, એટલે બધા ફટાફટ કોમેન્ટમાં જય મા મોગલ લખી નાખજો. તો ફેમિલી કાલે તો પાછા ગયા હતા ચકલીને ચણ નાખવા માટે, કારણ કે જે ફીડર ખાલી છે એ બધા ભરવાના હોય એટલા માટે. તો અત્યારે તો થઈ જશે નાહી ધોઈને ફ્રેશ. તો આજે તો જવાનું છે જમવા. ક્યાં જમવા જવાનું એ પણ તમને બતાવીશ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. નાલો ફટાફટ નીચે જઈએ અને નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. આપણે ચકલીઘર બાંધીએ છીએ અને આજ સુધીમાં આપણે 420 જેવા ચકલીઘર બાંધી દીધા છે. તો વધારેમાં વધારે સપોર્ટ કરો કે આવનારી 20 માર્ચના દિવસે ચકલીઘર આવે છે ત્યાં સુધીમાં આપણે 1000 ચકલીઘર પૂરા કરીશું. તો ફટાફટ બધા સપોર્ટ કરો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. અને આપણે કે આવનારા સમયમાં તો આપણે 1 લાખ ચકલીઘરનો ટાર્ગેટ છે. જોકે આપણે ચકલીઘર પણ બાંધતા રહીશું ને બીજી અલગ અલગ આપણી પ્રવૃત્તિ કરતા રહીશું. તો બસ તમારે ખાલી સપોર્ટ કરવાનો છે. બાકી હું તમને નવું બતાવતો રહીશ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. હું તમને એક વાત જણાવી દઉં કે આપણે ખાલી ચકલીઘર બાંધવા ખાતર નથી બાંધી દેતા, તેનું પૂરેપૂરું ધ્યાન પણ રાખીએ છીએ. કારણ કે ખાવા માટે ચણ નાખીએ છીએ, પાણી મૂકીએ છીએ અને જ્યાં આંટો પણ મારીએ છીએ. જ્યાં આપણે ચકલીઘર બાંધ્યા હોય ત્યાં ખાલી આપણે બાંધવા ખાતર નથી બાંધતા. અને બાંધવા છે તો બધા તમારા બધાના સપોર્ટથી જ આપણે બાંધવાના છે. બધા ચકલીઘર પણ સારી જગ્યાએ બાંધવાના છે, જેથી કરીને ચકલીને કોઈ મોટું જાનવર હેરાન ન કરે એટલા માટે. તો આપણે જ્યાં બાંધીએ છીએ ત્યાં સારી જગ્યા અને વધારે ચકલીઓ હોય ત્યાં વધારે બાંધીએ છીએ, જેથી કરીને ત્યાં એનું રહેઠાણ બની જાય અને વધારેમાં વધારે ચકલીઓ વિકસિત થાય. ફટાફટ નીકળી જાય આપણે આપણા કામ ધંધે. બાઇક થઈ ગઈ છે રેડી ને હવે ફટાફટ આપણે નીકળી જઈએ આપણા કામ ધંધે. ને આ જમવા આવવાનું છે એ પણ બતાવીશ, ક્યાં જમવા જવાનું એ પણ તમને બતાવીશ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. અને તમને અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો. અને મિત્રો આપણે એક ટાર્ગેટ રાખીએ કે વિશ્વ ચકલી દિવસ આવે ત્યાં સુધીમાં આપણે 1000 ચકલીઘર પૂરા કરી દઈએ. એટલે વધારેમાં વધારે અમારા ઇન્સ્ટાગ્રામની રીલ વધારેમાં વધારે શેર કરજો. પહોંચી ગયા છે આપણે આપણા કામ ધંધે. તો ફટાફટ કામે બેસી જાય ને બપોરે મળીએ ડાયરેક્ટ જમવા સાથે. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો. ભાઈ જાય છે કામે, તો ફટાફટ લાલભાઈ કામે જાય. આ છે અમારા ગામનું રામજી મંદિર. તમને જોયું નહીં હોય, ઘણા સમય પહેલાં દેખાડ્યું જ નથી. કારણ કે આ છે ગામનું રામજી મંદિર ને અમારા તુષારભાઈની બધા જાય છે. આ છે ખોડિયાર માટેજીનું મંદિર. આ છે અમારા ગામની પોસ્ટ ઓફિસ ને અમારા જનકભાઈ પાન કાર્ડ લેવા આવ્યા છે. આ તો ગયા હતા ને હવે નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે. કારણ કે 2 વાગી ગયા છે. તો ફટાફટ નીકળી જાય આપણા કામ ધંધે. તો મિત્રો આજે તો ક્યાંય જવાનો ટાઈમ ન રહ્યો એટલા માટે ને આજે એક પ્રસંગ આવી ગયો હતો, ત્યાં જમવા જવાનું હતું એટલા માટે લેટ થઈ ગયું હતું. તો ચાલો નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે. તો ફેમિલી હીરા ગણવાનું કામકાજ ચાલુ છે ને અમારા લાલભાઈ હીરા ગણે છે. ફાઇનલી પહોંચી ગયા છે ઘરે ને વાગી ગયા છે 7 જેવું ને અત્યારે થઈ જશું ફ્રેશ ને માતાજીના દર્શન પણ કરી લીધા. ને હવે ફટાફટ થોડોક ચાય પાણી પી લઈએ, કારણ કે મારે રોજે 7 જોઈએ જ તે એટલા માટે. અને અત્યારે ફેમિલી મારા ઘરે મધ બેઠું અંદર. હવે એના બેહવા દેવું કે ઉડાડી દેવું કે દહીં છૂટતી નથી, તમને બતાવું. વિડીયો કન્ટિન્યુ કરતા. તો ફેમિલી આ છે મધ. મારા ઘરે મધ બેઠું છે. બેહવા દેવું કે ઉડાડી દેવું ફટાફટ કોમેન્ટ કરો જોરદાર. તો મોડી કરે છે આરામ ફર્સ્ટ ક્લાસ. અત્યારે થોડોક આરામ કરી લે. હવે જો આવી ગયા છે ને થોડોક આરામ કરી લઈએ. ને પપ્પા ગયા છે દૂધ લેવા માટે ને હમણાં પછી પી લે ચા પાણી. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ. નીચે આવી ગયા ને નીચે જોઈએ હવે મમ્મી બાફે છે સક્કરિયા. તો સક્કરિયા બાફવા માટે મૂક્યા છે. તો આજે ખાઈશું થોડાક સક્કરિયા, કારણ કે થોડાક પડ્યા હતા તો એટલે આવો બાફી નાખીએ ને અત્યારે બફાઈ છે સક્કરિયા. તો ફટાફટ તમારે ખાવા છે? હવે નહીં મિલેગા ગીડ્યું. ખાવા હોય તો કોમેન્ટ કરો ફટાફટ. ના તો આમાં સક્કરિયા બફાય છે. તો અમારે તો ગામડામાં આવી રીતે સક્કરિયા બફવાના હોય. તાપ મસ્ત કરીને એ બળતણ નાખીને મસ્ત સક્કરિયા બફવાના હોય. તો હાલો હજી પપ્પા દૂધ લઈને આવ્યો નથી, આવી જાય એટલે ચા પાણી પી લઈએ. મસ્ત ચા બનવા બને છે ને હવે ફટાફટ ચા પાણી પી લઈએ ને પછી જમવાનું બને. અત્યારે ચા બને છે, પહેલાં ચા પાણી પી લઈએ. સીણા શેકવાનું કામકાજ ચાલી રહ્યું છે અને અત્યારે તો સીણા શેકાય છે.
અને આ છે અમારી સબ્જી બન રહી છે. આનું કહેવાય મમ્મી? આનું કહેવાય એમ નહીં, બીજું કાંઈક કહેવાય ને? આનું શું કહેવાય? ભૂલાઈ ગયું, કાંઈ યાદ નથી આવતું. તમને યાદ હોય તો કોમેન્ટ કરો ફટાફટ. એ જમવાનું બને છે ને મસ્ત. હવે તો ફટાફટ કોમેન્ટ કરો કે એનો શું કહેવાય. મને ભૂલાઈ ગયું છે, હમણાં યાદ આવે પાછો કહું. આજે તો કઈ સેવા કરવા ક્યાંય ગયા નતા, કારણ કે આજે જમવા જવાનું હતું એટલા માટે ને. અત્યારે તો ક્યારના આવી ગયા છે ઘરે ને, હવે જમવા માટે છે ને હમણાં ફટાફટ જમી લઈશું. તો મિત્રો આગળ આપણે ઘણી સેવા કરવાની છે ને. એક ટાર્ગેટ રાખ્યો હશે કે આવનારી તારીખ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ આવે ત્યાં સુધીમાં આપણે 1000 ચકલી ઘર પૂરા કરી દેવા છે. તો મિત્રો વધારેમાં વધારે સપોર્ટ કરો ને વિડીયો વધારેમાં વધારે શેર કરો, જેથી કરીને આવનારી તારીખ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસના દિવસે આપણે 1000 ચકલી ઘર પૂરા થઈ જાય ને. એ 20 માર્ચના દિવસે આપણે કંઈક નવું કરશું. તો વધારેમાં વધારે સપોર્ટ કરતા રહેજો ને. આપણે ચકલી ઘર જે જગ્યાએ બાંધીએ ત્યાં ચણનું પણ બાંધીએ છીએ ને. ચણનું બાંધીએ એટલે એમાં ચણ તો નાખવાની જ, કારણ કે ચણ ખૂટવા દેવાની નહીં. કે આપણે ચકલી ઘર બાંધવા ખાતર નથી બાંધતા, કારણ કે જ્યાં આપણે ચકલી ઘર બાંધીએ ત્યાં હું 1-2 દિવસે એક ટાઈમ અઠવાડિયામાં 1-2 દિવસ એવો લઈ લો ટાઈમ કે જ્યાં ચણ ખૂટી ગયું તો ચણ ભરી દેવાની, પાણી ખાલી થઈ ગયું તો પાણી ભરી દેવાનું. કારણ કે કુંડા તો જો એવી જગ્યાએ મેકીએ, કોઈ ભરે એમ હોય તો કુંડા મેકી, કારણ કે પછી એવી જગ્યાએ મેચ્યા હોય ને કોઈ ભરે નહીં તો એ નકામું છે. એટલા માટે આપણે જે પણ સેવા કરશું સારી રીતે સેવા કરશું, જેથી કરીને એનું સારી રીતે આપણે જતન કરી શકીએ. તો મિત્રો તમને અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ કરજો ને. મિત્રો વધારેમાં વધારે સપોર્ટ કરજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો. જમી કરી લીધું છે ને, જમીને થઈ જાય છે નવરા. તો હવે આપણે તો નીકળી જાય બહાર આંટો મારવા માટે. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પછી કાલે એક નવા ધમાકેદાર બ્લોગની સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ ને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જઈજો. બાય બાય.